મારું જે બાળપણ હતું એ અત્યારથી જે હું સક્સેસ થયો છું ત્યારથી ટફેસ્ટ નથી. એ મારું જ્યારે જન્મ થયો છે કે ત્યારથી એક અંતરિયાળ વિસ્તારોમાં રહેવું કે ઘણી બધી સુખ સુવિધાઓથી અલગ રહેવું અને એમાંથી બી એજ્યુકેશન લેવું એ મારા માટે ઘણું ટફેસ્ટ હતું. મેઇન વાત તો સ્કૂલ નજીક ના હોવી પ્લસ આર્થિક પરિસ્થિતિઓ એવી બધી હતી કે સ્કૂલ પર જવું એક મારા માટે મોટી ચેલેન્જ હતી. ઓકે. માતા પિતા જે હતા એ માતા પિતા હું જ્યારે મારું પ્રાઇમરી છે એ ગામમાં થયું છે એન્ડ મારું સેકન્ડરી એ બાજુના ગામમાં થયું છે. ઓકે. ત્યારબાદ હું મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ સુરતથી કર્યું છે. ઓકે. હું જ્યારે નાનપણમાં હતો તો અમારા માટે એક સોર્સ ઇન્કમનો સોર્સ કોઈ પણ નહોતો. તો માતા પિતા જે છે એ જંગલોમાં જતા એન્ડ સવારે જંગલમાંથી લાકડા લઈને આવતા પ્લસ બાજુના શહેરમાં એ લોકો વેચતા અને ત્યાંથી પછી કંઈક ઇન્કમ આવે તો એ પછી અમારે એ રીતે ગુજરાન ચાલતું. ત્યારબાદ એક ભેંસ લીધી અને ત્યાર પછી જીવન જે છે એ થોડુંક સ્થાયી થયું. ત્યાર પછી દૂધનું જે વેચાણ છે કે એ પરથી થોડુંક ઇન્કમ જે થઈ એમાં થોડુંક ઇન્કમ વધુ થઈ તો પછી મારું એજ્યુકેશન પછી એ રીતે થયું. એન્ડ બાજુની જે સ્કૂલમાં હું ધોરણ 11-12 સાયન્સ મેં લીધેલું. હા, તો એમાં નો એની કોચિંગ ક્લાસીસ પ્લસ ન્યૂ ટ્યુશન કે કોઈ પણ સજેશન દ્વારા મેં ધોરણ 12 સાયન્સ પાસ કરેલું. મારા ફ્રેન્ડ્સના એમના સજેશન દ્વારા હું 2020 એન્જિનિયરિંગ કોરોના પછી મેં ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન ચાલુ કરી. 2 વર્ષ તો હું ટેકનિકલ ફીલ્ડની ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે અધર ડિપાર્ટમેન્ટની હું ટેકનિકલ ફીલ્ડની એક્ઝામની પ્રિપેરેશન કરતો. બટ ઘણી બધી નિષ્ફળતાઓ એ મળી કે એન્ડ ઘરની પરિસ્થિતિઓ એવી હતી કે કોઈ પણ એક નાની જોબ સિક્યોર કરવા માટે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. કેમ કે લોકો માટે 4-5 વર્ષ કે 5-6 વર્ષ કે 10 વર્ષ બી પ્રિપેરેશન માટે ટાઈમ હોય છે અને એમનું જે બેકગ્રાઉન્ડ હોય છે સારું હોય છે. પણ મારા માટે એક ટફેસ્ટ એ જ હતું કે એક નાની જોબ બી સિક્યોર કરવી. પછી મેં એ વસ્તુઓથી 2 વર્ષ જો ટેકનિકલ ફીલ્ડથી નિષ્ફળતા મળી પછી મેં જનરલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ઘણી બધી એવી એક્ઝામો આવી, જીપીએસસી છે, આઈબીપીએસ છે, સીસીઈ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમાં મેં પછી એપ્લાય કર્યું ઘણી બધી. પણ છતાં એટલી બધી ઘણી વારો એક્ઝામો આપીને છતાં બી મને નિષ્ફળતા મળી. ઘણી બધી એવી એક્ઝામો હતી કે 0.5 માર્ક્સથી, 0.2 માર્ક્સથી, 0.1 માર્ક્સથી બી હું ફેલ થયો હતો. ઘણું બધું દુઃખ થતું કે આટલા બધા વર્ષો પ્રિપેરેશન કરવું પ્લસ આટલી બધી આર્થિક પરિસ્થિતિઓની સામે તમારે ઝૂકવું છે કે તમારા પાસે બીજો કોઈ ચાન્સ નથી કે બીજો કોઈ ઓપ્શન નથી કે તમે પોતાની લાઈફને કઈ રીતે આગળ વધાવી શકશો. અને એવી લાઈફમાં બી પછી આટલો બધો ટાઈમ ખેંચવો એ મારા માટે ઘણું ટફ હતું. પણ છતાં નિષ્ફળતાને પાર કરીને બી પછી હું આગળ ચાલ્યો.